હાલમાં રાજકોટ માર્ગ સલામતી માસની ઉજવણી ચાલી રહી છે। આ કાર્યક્રમો અંતર્ગત આરટીઓ અધિકારી ઇન્દ્રજીતસિંહ ટાકે શહેરવાસીઓ માટે માર્ગ સલામતી અંગેની જાગૃતિ વધારવા માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે। મુખ્યત્વે આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને આરટીઓ દ્વારા સ્લમ વિસ્તારો અને સરકારી શાળાઓમાં માર્ગ સલામતીના સૂત્રો લખેલા પતંગોનું વિતરણ કરવામાં આવે છે। આ પતંગો લોકોના ધ્યાનને સલામતી તરફ ખેંચતા સાધન તરીકે ઉપયોગમાં લેવાશે અને ખાસ કરીને બાળકો અને યુવાનોમાં જાગૃતિ લાવશે। ઉત્તરાયણ દરમિયાન પતંગ કાપના કારણે થતી ગળું કાપવાની ઘટનાઓને રોકવા માટે માર્ગદર્શન અને ટુ વ્હીલ ચાલકોને ગળામાં યુ આકારનો સેફટી વાયર લગાવવા અને વાહન ચાલકતા સમયે મફલર કે ગાર્ડ પહેરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે। આ પગલાં પ્રવાસીઓ અને વાહન ચાલકો માટે સલામત પ્રયાસ સુનિશ્ચિત કરશે। આરટીઓ દ્વારા જણાવે છે કે થોડા નાના પગલાં પણ મોટા પાયે દુર્ઘટનાઓ અટકાવી શકે છે। શાળા અને કોલેજોમાં પણ માર્ગ સલામતી અંગેની જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। બાળકો અને યુવાનોમાં સલામતી અંગે જાગૃત બનીને અન્ય લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાનું એ મુખ્ય ઉદ્દેશ છે। તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ। હાલ રોડ સેફટી મંથ ચાલી રહ્યો છે। એ મંથની ઉજવણીના ભાગરૂપે હાલ સ્લમ એરિયા તથા સરકારી સ્કૂલ છે એમાં પતંગોનું વિતરણ થનાર છે તથા ઉત્તરાયણમાં દોરીના લીધે જે ગળું કપાય છે એ માટે બચાવવા માટે ટુ વ્હીલરની આગળ યુ ટાઈપનું જે વાયર આવે છે એ લગાવવાની કામગીરી કરવામાં આવશે તથા લોકોમાં જાગૃતિ વધે તે માટે સ્કૂલ લેવલ તથા કોલેજ લેવલે રોડ સેફટીના પ્રોગ્રામ કરવામાં આવશે। મકર સંક્રાંતિના પર્વને ઉપર ધ્યાને લઈ વાહન ચાલકોએ કઈ રીતના તકેદારી રાખવી? વાહન ચાલકોએ ઉત્તરાયણના નિમિત્તે દોરીથી ગળું ના કપાય એ માટે બને તો મફલર કે એ બાંધવું જોઈએ તથા જે ગળાનું પેડ આવે છે એ પણ રાખવું જોઈએ તથા આગળ યુ આકારનું જે આવે છે સળિયું એ રાખે તો જેથી ગળામાં જે ઈજા થાય છે તેના લીધે ત્વરિત મૃત્યુ પામે છે તેનાથી બચી શકાય। ખાસ તો સ્લમ વિસ્તારમાં જ આવશે તો કઈ પ્રકારની કામગીરી? સ્લમ વિસ્તારમાં જઈ જે અમે રોડ સેફટી રિલેટેડ જે પતંગો બનાવ્યા છે એ એમને આપવામાં આવશે તથા એ બાબતે એમાં સડક સુરક્ષા માટેના જે પણ સ્લોગન છે શું તકેદારી રાખવી તે પતંગ ઉપર છાપેલું છે। જાહેર જનતાને સરસો આપના દ્વારા અપીલ કરવામાં આવશે। બસ ઉત્તરાયણ આવી રહી છે તો રોડ સેફટીનું ધ્યાનમાં રાખી ગળે મફલર બાંધે તથા યુ આકારનો સળિયો લગાવે એ બાબત અમારી વિનંતી છે જેથી જે ત્વરિત મૃત્યુ થાય છે તે બચાવી શકાય।